તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત તમારા સૌનું હાર્દિક સ્વાગત છે એક નવા જ વિડીયોની અંદર. તો મિત્રો, તલાટીની જે પણ એક ભરતી લેવાયેલી છે, હવે આ બીજી ભરતી છે, તો એની આપણે વાત કરીશું કે જેની અંદર મિત્રો 1500 ની ઉપર જગ્યાઓ રહેવાની છે. તલાટી કમ મંત્રીની આ ભરતી રહેવાની છે. એની લાયકાત શું રહેશે, અભ્યાસક્રમ, એના માટેના પુસ્તકો ક્યાં રહેશે, પગાર કેટલો મળશે, પ્રમોશન કામગીરી કઈ રીતની છે, અને તમારી જે પણ શૈક્ષણિક લાયકાત અને બધી લાયકાત વિશે આપણે મિત્રો ચર્ચા કરવાના છે આ વિડીયોની અંદર. તો વિડીયોમાં છેલ્લે સુધી બની રહેજો. એ પેલા ખાસ કરી, જો તમે જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર નવા હોય તો મિત્રો ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓલ ઉપર સેટ કરી દેજો, જેથી કરી તમારો ડેટામાં સૌથી પહેલા છે તમારા સુધી પહોંચાડતા રહીએ. તો મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો એ પ્રમાણે સૌથી પહેલા આપણે જે પણ વય મર્યાદા છે એની વાત કરીએ. મિત્રો, અરજી જ્યારે પણ તમે કરવાની છેલ્લી તારીખ હોય છે મિત્રો, તમે જ્યારે પણ અરજી કરો છો, ફી ભરો છો, ત્યાં સુધીની અંદર તમે છે 20 વર્ષની ઉપર મિત્રો તમારી ઉંમર હોવી જોઈએ અને 35 વર્ષથી નીચે હોવી જોઈએ. પરંતુ મિત્રો અહીંયા છૂટછાટ મળે તો કેટલા વર્ષ થાય છે, તમે અહીંયા જોઈ શકો છો એ પ્રમાણે સામાન્ય કેટેગરીની જે પણ મહિલા હોય છે એ ઉંમરના 5 વર્ષની છે છૂટછાટ મળવા પાત્ર થાય છે. એટલે અહીંયા મિત્રો જે પણ ઉંમર નિર્ધારિત કરેલ છે એમાં 5 વર્ષની છે એને છૂટછાટ મળવા પાત્ર થાય છે. અનામત કેટેગરીની મહિલા હોય તો એને 5 અને 5 ટોટલ 10 વર્ષની છૂટછાટ મળવા પાત્ર થાય છે. એટલે 45 વર્ષ છૂટછાટ છે એને થઈ જશે. ત્યાં તમે જોઈ શકો છો 35 વર્ષ આપેલું છે. એટલે મિત્રો અહીંયા જે પણ સામાન્ય કેટેગરીના મહિલાના પુરુષ ઉમેદવાર છે તો એને પણ મિત્રો 40 વર્ષ, એટલે 20 થી 40 વર્ષના ઉમેદવારો છે અહીંયા ફોર્મ ભરી શકે. એ પ્રમાણે મિત્રો અહીંયા કહેવા માંગે છે. બાકી અહીંયા તમે નીચે પણ જોઈ શકો છો કેટેગરીના પણ જે પણ અપંગ ઉમેદવારો હતો એને મિત્રો 15 વર્ષની છૂટછાટ મળે છે. પણ જે પણ પુરુષ હોય ને જે પણ મહિલા હશે ને 20 વર્ષની, એટલે એની મહત્તમ જે પણ વય મર્યાદા છે એ તમે જોઈ શકો છો. બાકી મિત્રો અહીંયા 20 વર્ષની છૂટછાટ મળે, એટલે 35 અને 20 મિત્રો 45 વર્ષથી વધી જાય છે. છતાં પણ મિત્રો એને 45 વર્ષની જ મહત્તમ વય મર્યાદા છે એ રાખવામાં આવેલ છે. વધારે લાભ છે ને એ મળે, આ પ્રમાણે મિત્રો માહિતી છે. એના પછી આપણે બીજી આગળ વાત કરીએ. પગાર ધોરણ પણ છે જોઈ શકો છો. તમને 26,000 રૂપિયા છે પગાર આપવામાં આવે છે મિત્રો. અહીંયા નાણાં વિભાગના જે પણ નિયમો લાગુ પડતા હોય એ પ્રમાણે બીજી માહિતી તો આપેલી છે. બાકી અહીંયા પ્રથમ 5 વર્ષ માટે છે તમે કેટલો 26,000 રૂપિયા પગાર આપવાનો છે. પછી મિત્રો તમારો પગાર વધારો છે એ લાગુ થશે અહીંયા એ પ્રમાણે. શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો અહીંયા શૈક્ષણિક લાયક પણ છે તમે અહીંયા તમારી સામે રાખેલી છે કે ભાઈ યુનિવર્સિટીમાંથી છે તમે ડિગ્રી મેળવેલી હોવી જોઈએ. એટલે યુનિવર્સિટી મિત્રો સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી. હમણાં આ એટલા માટે કેવું પડે છે કે અત્યારની હમણાં મિત્રો 7-8 દિવસ પહેલા તમે જોયું તો 50+ યુનિવર્સિટી છે રદ કરવામાં છે, કારણ કે ગેરકાયદેસર યુનિવર્સિટી હતી. તો તમારે એ વાતનું ખાસ ધ્યાન રાખવું છે કે ભાઈ તમારી યુનિવર્સિટી સરકાર માન્ય તો છે કે નહીં મિત્રો. બાકી હમણાં 50 તમે લેટેસ્ટ ન્યૂઝ છે હમણાં 7-8 દિવસ પહેલાના જોઈ શકો છો. એની અંદર એ માહિતી આવેલી છે. એ માટે હું અહીંયા એનો ઉલ્લેખ પણ તમને કરું છું કે સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી તમારું પ્રમાણપત્ર છે, તમારી ડિગ્રી મેળવેલી હોવી જોઈએ. અને મિત્રો અહીંયા એક નોંધ પણ છે દર્શાવવાની છે, કે જે નોંધ પણ તમે અહીંયા છે જોઈ શકો છો. નોંધ અહીંયા એક આપેલી છે. લાગુ પડતા SC ST કાસ્ટના જે પણ ઉમેદવારો છે, SC BC કાસ્ટના, એ બધાને જે પણ પ્રમાણપત્ર લાગુ પડતા છે, પ્રમાણપત્રની માહિતી પણ છે અહીંયા લખેલી છે. એ પણ તમે અહીંયા મિત્રો જોઈ શકો છો ક્યાં સુધીનું શું માન્ય રહેવાનું છે. પણ મહિલા ઉમેદવાર છે કે જે વિધવા છે એની પણ મિત્રો નોંધ લખેલી છે. એ નોંધ પણ અમે તમને આ આખી PDF મિત્રો તમને છે આપી દઈશું, એટલે તમે એક વખત ચેકઆઉટ કરી લેજો. એટલે કોમેન્ટની અંદર છે ખાસ કરી PDF ટાઈપ કરી દેજો મિત્રો. અમે આની PDF છે તમને મોકલી આપશું. બાકી અહીંયા તમે જોઈ શકો છો કે તમારા પાસેથી ફી છે કેટલી લેવામાં આવશે મિત્રો. 500 રૂપિયા લેવામાં આવશે. જે પણ બિન અનામત વર્ગના છે, અનામતની અંદર જે પણ આવે છે SC ST એ બધી જ્ઞાતિ મિત્રો જે પણ આવી જાય એના પાસેથી 400 રૂપિયા છે ફી લેવામાં આવશે ફોર્મ ભરવા માટેની. એ અહીંયા CBRT અને OMR દ્વારા છે મિત્રો MCQ આખી બેઝ રહેવાનું છે. ને લઘુત્તમ લાયકાત છે એ તો અહીંયા જોઈ શકો છો મિત્રો. પાસ થવા માટે છે 40% લાયકાત રાખવામાં આવેલી છે, કે તમારે પાસ થવું હોય તો તમારે 40% માર્ક્સ તો છે આવવા જોઈએ. જો મિત્રો 100 માર્ક્સનું પેપર હોય એક્ઝામ્પલ તરીકે, તો તમારે 40 માર્ક્સ લેવા છે ફરજિયાત છે. આ વાતનું ખાસ ધ્યાન રાખજો મિત્રો. પહેલો તબક્કો જે પણ રહેવાનો છે એની અંદર ટોટલ 200 માર્ક્સ રહેવાના છે. 3 કલાકનો સમય આપવામાં આવશે ને 200 માર્ક્સનું છે પેપર રહેવાનું છે. ગુજરાતીના 20 માર્ક્સ છે, અંગ્રેજીના 20 માર્ક્સ છે. એ પ્રમાણે ટોટલ 200 માર્ક્સનું છે આખું પેપર બનવાનું છે. સૌથી વધુ મિત્રો અહીંયા તમે જોઈ શકો મેથ્સ અને જે પણ રીઝનિંગ છે એમાંથી તમને 40 માર્ક્સ છે આપવા તો થાય છે. બાકી અહીંયા તમે જોઈ શકો છો તમારે કેટલા માર્ક્સનું કઈ રીતનું થવાનું છે. માઇનસ પદ્ધતિ પણ મિત્રોમાં જોડાયેલી છે. 0.25, એટલે જો મિત્રો તમારા 4 ખોટા જવાબ હોય તો તમારો 1 માર્ક છે સાતામાંથી કપાવવામાં આવશે. એ પ્રમાણે વાત કરેલી છે. બાકી અહીંયા તમે નીચે પણ જોઈ શકો છો બીજી માહિતી. એના પછી મિત્રો મુખ્ય પરીક્ષા જે પણ છે તબક્કો 2 એની પણ માહિતી છે અહીંયા તમે જોઈ શકો છો કે કઈ રીતે રહેવા પત્ર છે.
હવે મિત્રો આમાં જગ્યાઓની વાત કરીએ તો ટોટલ 1500+ છે જગ્યાઓ રહેવાની છે. તમે ઓફિશિયલી જાહેરાત છે એ પણ જોયેલી છે. અમુક જગ્યાએ ટ્વિટર ઉપર પણ મિત્રો તમને માહિતી જોવા મળી જશે કે ભાઈ તલાટી કમ મંત્રીની નવી ભરતી આવનારી છે, જેની 1500+ જગ્યાઓ રહેશે. એની સાથે મિત્રો જો આની જિલ્લા પ્રમાણે જગ્યાઓ છે એ હજુ સુધી આવેલી નથી કે ભાઈ કયા જિલ્લામાં કેટલી જગ્યાઓ છે એ રહેવાની છે. અને આના ફોર્મ છે લગભગ મિત્રો મે માસમાંથી છે ભરાવાના શરૂ થઈ જશે મિત્રો, એ પ્રમાણે માહિતી છે. હાલ અત્યારે ચૂંટણીના કારણે છે આ આખી પ્રક્રિયા છે મોકૂફ રાખવામાં આવેલી છે. બાકી મિત્રો મે માસથી છે આની ઓફિશિયલ નોટિફિકેશન સાથે ફોર્મ ભરવાની શરૂઆત પણ મે માસમાં થઈ જશે. તો વિડીયો તમારા બધા મિત્રો સુધી શેર કરી દીધો. બાકી આની મિત્રો પ્રમોશન અને બધા ઉપર છે આપણે એક 3 મિનિટનો વિડીયો છે બનાવેલો છે કે ભાઈ એમાં તમારું પ્રમોશન કઈ રીતે થાય છે, આગળ તમને શું કરવામાં પગારનું ને એ બધી માહિતી મિત્રો એ વિડીયોની અંદર આપેલી છે. આ વિડીયો તમારા બધા મિત્રો સુધી શેર કરી દેજો. ચેનલ પર ન હોય તો ખાસ કરી અત્યારે જ આપણે જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓલ ઉપર સેટ કરી દેજો કે જેથી કરી આવી તમામ અપડેટ અમે સૌથી પહેલા છે તમારા સુધી પહોંચાડે. અત્યારે જ તલાટીની ભરતીમાં જે પણ તમારે તૈયારી કરવાનું એ કરી લેજો. 100% તમારું સિલેક્શન પાક્કું થઈ જશે. સિલેબસ અહીંયા તમારી સામે છે આપેલો છે. આ પ્રમાણે મિત્રો સિલેબસ રહેવાનો છે. અત્યારેથી મિત્રો જો તમે તૈયારી શરૂ કરી દેશો તો તમારું સિલેક્શન 100% થઈ જશે.